નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદને લઈને, જે અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા થઈ છે। રાઈટ, સ્કૂલની અંદર એમને છરી મારીને એમની હત્યા કરવામાં આવી। ખૂબ જ નિંદનીય આ કાર્ય થયું છે અને જે સરસ્વતીનું મંદિર કહેવાય તેવી જે સ્કૂલ છે તેની અંદર આવા કાર્ય થતા હોય તો સ્કૂલે મોકલનાર જેટલા માતા પિતા છે તેમના માટે આ ચોંકાવનારો કિસ્સો છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ત્યાં સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વિદ્યાર્થી લોહીથી લથબથ પડેલો છતાં પણ 30 મિનિટ સુધી ત્યાંના કોઈ પણ પ્રિન્સિપાલ કે પછી ટીચર્સે એમને હોસ્પિટલે પહોંચાડવાની એમની જવાબદારી ન સમજી। તો આ શું ચાલી રહ્યું છે સ્કૂલને લઈને? ફક્ત ને ફક્ત બિઝનેસ જ। વિદ્યાર્થી પાસેથી વધારેમાં વધારે પૈસા લો અને ભણતરના નામે ઠગાઈ કરવાના આ ધંધા ચાલી રહ્યા છે। જેટલી સ્કૂલની ભૂલ છે એટલી માતા પિતાની પણ ભૂલ છે। આજના માતા પિતાને ઘેલછા છે કે તે સારામાં સારી સ્કૂલ, મોટામાં મોટી સ્કૂલ, જેમાં વધારે પૈસા દઈએ એ સારી સ્કૂલ છે એવી માન્યતા સાથે ભણાવી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ભણતરને જ મહત્વ આપે છે। એવા માતા પિતાએ પણ આજે એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે કે બાળકોને આજથી સમય દેવા મળો, કારણ કે તમે ખાલી ભણતર જ આપો છો, ભણતર આપતા નથી। એના માટેનું સૌથી જવાબદાર કારણ આ તમારી સામે છે, તમે જોઈ રહ્યા છો। તેમાં માતા પિતાનો પણ એટલો જ વાંક છે જેટલો છરી મારનારનો વાંક છે, કારણ કે માતા પિતાએ કોઈ દિવસ સાથે બેસીને કઈ વાત નથી કરી। ફક્ત પૈસા જ કમાવા અને પૈસાથીને સુખ મેળવવા પાછળની જે આ લોકો ઘેલછા પાછળ દોડી રહ્યા છે, તો દરેક લોકોને વિનંતી છે કે તમારું માઇન્ડ સુધારો। ફક્ત પૈસાથી જ બધું મળતું નથી, ફક્ત ભણવાથી જ બધું મળતું નથી। રાઈટ, તો દરેક લોકોએ આ વસ્તુ સુધારવાની જરૂર છે અને જેટલા લોકો પ્રાઇવેટ સ્કૂલો ચલાવી રહ્યા છે તેમનું ફી ધોરણ છે તે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એકદમ નીચું લઈ જાય, જેનાથી એ વેપાર ધંધો કરી રહ્યા છે, તે ભણતરના નામે વેપાર કરી રહ્યા છે, તે બંધ થાય અને સાચું શિક્ષણ મળે વિદ્યાર્થીને। અને જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેમને પણ સખતમાં સખત સજા મળે। અને માતા પિતાને પણ નમ્ર વિનંતી છે કે બાળકો સાથે બેસીને એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરે, રાઈટ, આનંદ કિલ્લોલ કરે। ફક્ત ભણતર ગાડરિયો પ્રવાહ, જે ઘેટા હોય એ ઘેટું ચાલ્યું જાય તો એની પાછળ બધા ચાલ્યા જાય, એવી મેન્ટાલિટી સાથે આજે આપણે જીવી રહ્યા છે। તો એ મેન્ટાલિટી દૂર કરવી પડશે અને બાળકોને ભણતરની સાથે ગણતર આપવું પડશે। રાઈટ, સૌથી જવાબદાર કારણ ગણીએ તો વ્યસન છે। આજે ડ્રગ્સ, દારૂ, સિગરેટ, પાન, માવા, ફાકી દરેક વસ્તુ ઇઝી મળી જાય છે। જેમ ફાકી લેવી તેમ લોકોને ડ્રગ્સ મળી રહ્યું છે ગુજરાતની અંદર, દારૂબંધી છે તો એટલો દારૂ મળી રહ્યો છે ગુજરાતની અંદર। તો આ બધું કેમ ચાલી રહ્યું છે તો એ પણ વિચારવા જેવો મુદ્દો છે। રાઈટ, ઘણા લોકો અને નેતા અધિકારીઓ ખૂબ મોટી મોટી વાતો કરે છે પરંતુ અંતે કંઈ થતું નથી। ખૂબ જ નિંદનીય કિસ્સો બની ગયો છે। તો કોઈ એક્શન લે કે ન લે, માતા પિતાએ ખાસ એક્શન લેવી। બાળકો શું ભણવા જાય છે, ત્યાં શું કરે છે, ત્યાં શું થઈ રહ્યું છે, બાળકોને ઘરે આવે પછી એક વખત પૂછો કે તમે ત્યાં શું ભણ્યા છો, આજે શું થયું હતું, એમનો ફેસ એક વખત જુઓ, તમને આઈડિયા આવશે કે ટેન્શનમાં છે કે આનંદમાં છે। તો આ બધા કાર્ય પણ માતા પિતાના છે, તો એમણે આ સૌપ્રથમ જવાબદારી લઈ અને આવું કાર્ય ભવિષ્યમાં ન બને તેવી તકેદારી લેવી જોઈએ। સાથે સાથે આ સ્કૂલનું લાયસન્સ સસ્પેન્ડ થવું જોઈએ અને જેટલી મોટી ફીસ લે છે એ સ્કૂલોને પણ ફી ઉપર લગામ લગાડવી જોઈએ, જેનાથી ભ્રષ્ટાચારી લોકોના જે ખિસ્સા ભરાઈ રહ્યા છે તે બંધ થાય અને શિક્ષણના નામે ધંધો ચાલી રહ્યો છે તે પણ બંધ થાય। હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો, સારું વિચારો અને લોકોથી બચીને રહો, એ જ વિનંતી સાથે જય હિન્દ, જય ભારત।